એ એનર્જી લોકડાઉન એટલે એ ડખો સંભવ છે. એટલે કે હજી 20-25 રૂપિયા ભાવ કદાચિત આ જો યુદ્ધ વકરે તો હજી 20-25 રૂપિયાનો ભાવ વધારો આવી શકે. એટલે પેટ્રોલ પંપ વાળા શું કરે છે, જથ્થો લઈ આવે પણ સાચવી રાખે, વેચે નહીં. કે બળદ આધારિત જે લોકો ખેતી કરશે એને અમે પ્રતિ બળદ આટલા કે ફલાણા જે નક્કી થાય તે, એટલે મશીનને આપી એના કરતા જીવને આપવામાં શું વાંધો? જો બળદ આધારિત ખેતી હોય કરે એને સરકાર સબસિડી જાહેર કરે તો તમારી જાણ ખાતર સૌથી પહેલામાં પહેલી વાત તો ઈંધણ બચે. કારણ કે બળદને ડીઝલ ન જોઈએ, એને ઘાસ જોઈએ. ટ્રેક્ટરનું મૂત્ર કે ટ્રેક્ટરનું પોદળો તો થવાનું નથી. છાણનો પોદળો ટ્રેક્ટર થોડું કરવાનું, બળદ કરે. તો બળદનું છાણ, બળદનું મૂત્ર એ ખેતીમાં થાય તો જૈવિક ખેતી આપોઆપ ફળદ્રુપ જમીન જે છે એ આ રાસાયણિકને બદલે સેન્દ્રિય ખાતર વાળી થાય. એક્સાઇઝ ડ્યુટી ઘટાડે, સરકારને બહુ મોટું નુકસાન થાય. ઓકે, હું એનો રસ્તો બતાવું સાહેબ. નુકસાન હોતા હે, પણ રસ્તો શું છે? સરકારે શું કરવું જોઈએ? મોટા ભાગનું અત્યારે સ્થિતિ તણાવપૂર્ણ છે અને એનર્જી લોકડાઉન એટલે સૌર ઉર્જામાં ઉપર આપણે ભલે હોઈએ પણ વીજળીની કટોકટીથી માંડીને ઇન્ટરનેટ કનેક્શન સંભવ છે કે ઈ જો લોકડાઉન જેવી સ્થિતિ થાય તો હું ને તમે અત્યારે જે મોબાઈલ થ્રુ બોલી શકીએ છીએ અને આ ડિબેટ કરી શકીએ છીએ અને સમાજને આપી શકીએ છીએ એ પણ સંભવ ન બને. નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર વાત કરવી છે જે દેશની અંદર પેટ્રોલ અને ડીઝલની જે સ્થિતિ છે તેમને લઈને. કારણ કે ગુજરાતના અનેક જગ્યાએ પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ખૂટ્યો હોવાનું સામે આવી રહ્યું છે. અલગ અલગ જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ખૂટ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે હાલ હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ અત્યારે ચર્ચા થઈ રહી છે કે સરકાર છે તેમના દ્વારા ખેડૂતો છે તેમના માટે એક ફતવો બહાર પાડવામાં આવ્યો છે. ગુજરાતના એક જે અખબાર છે તેમના દ્વારા પણ લખવામાં આવ્યું છે કે 7/12 અને આધાર કાર્ડ સહિત જે વસ્તુઓ આપવામાં આવશે, પુરાવો આપવામાં આવશે તો જ તેમને 200 લીટર સુધીનું પેટ્રોલ મળશે. ત્યારે આવનારી સ્થિતિ પેટ્રોલ ડીઝલને લઈને શું થઈ શકે છે? કારણ કે ઈરાન, ઇઝરાયલ, અમેરિકા વચ્ચેના જે તણાવો ચાલી રહ્યા છે તેની સીધી અસર ભારત પર ચોક્કસથી દેખાઈ રહી છે. કારણ કે પ્રધાનમંત્રીએ પણ કહ્યું હતું કે પેટ્રોલ ડીઝલનો ઓછો ઉપયોગ કરો. એટલે કે આવનારી સ્થિતિમાં શું થઈ શકે છે, કેવા દિવસો આવી શકે છે, તેમને લઈને ચર્ચા કરવી છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે. સર, સ્વાગત છે આપનું સ્વરાજમાં. નમસ્કાર. સર, શું કહેશો? હાલ અનેક જગ્યાએ પેટ્રોલ ડીઝલ માટે લાંબી લાઈનો લાગી રહી છે. ડીઝલ જે છે તે અનેક જગ્યાએ પૂરું થઈ ગયું છે. અમદાવાદ હાઈવે હોય કે પછી જેતપુર ધોરાજી હાઈવે હોય, અમરેલી હોય, તમામ જગ્યાએ અત્યારે પેટ્રોલ પંપ જોવા છે ત્યાં ડીઝલ અત્યારે મળતું નથી. પંપો ડ્રાય થઈ ગયા છે, લાંબી લાંબી કતારો લાગી રહી છે. ત્યારે આવનાર દિવસોમાં શું થઈ શકે છે? જો મયુરભાઈ, કોઈ પણ સ્થિતિને આપણે 3 રીતે મૂલવવી પડે. એક, અત્યારે સ્થિતિ શું છે? બીજું, શું કામ છે? ત્રીજું, શું હોય તો આ સ્થિતિને આપણે હળવી કરી શકાય. આ 3 જ મુદ્દા છે. અત્યારે સ્થિતિ કટોકટી ભરી છે. પેલા આપણે એની વાત કરી લઈએ. ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે ઈરાનને 48 કલાકનું અલ્ટિમેટમ આપેલું. ગઈકાલે એ આજે બપોરે કે સાંજે 48 કલાક પૂરા થશે. હવે જો સ્થિતિ વણસે, યુદ્ધ વળી પાછું વકરે તો અત્યારે છે એના કરતા પણ સ્થિતિ ભારતમાં વધુ કપરી બને. હવે અત્યારે સ્થિતિ શું છે મયુરભાઈ? જે કેટલાક ખાનગી પેટ્રોલ પંપો હતા, જેમ કે જીઓ વાળાના એટલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નું જે કહેવાય છે એ જીઓ ના પેટ્રોલ પંપ, પછી બીપી અને નાયરા, આ ત્રણેય પેટ્રોલ પંપોએ શું કર્યું? ભાવ વધારી દીધા 35 થી 40 રૂપિયા. શું કામ? આ ત્રણેય પેટ્રોલ પંપો પાસેથી કોણ મોટા ભાગે ખરીદતું હતું? જે લોકો બલ્કમાં ખરીદતા હોય તે પેટ્રોલ ડીઝલ બલ્કમાં એટલે જથ્થાબંધ. એ કોણ કોણ હતા? ટ્રાન્સપોર્ટર્સ હતા. પેલી વાત ટ્રાન્સપોર્ટર્સ. બીજી વાત હતા ખાનગી ટ્રાવેલર્સ વાળા. ત્રીજી હતા ફેક્ટરી વાળા. અને ચોથા ખેડૂતો. આ લોકો મોટા ભાગે
આપણે જેમાંથી પેટ્રોલ લઈએ છીએ આઈઓસી ને એચપીએલ ને બીપીએલ ને બીપીસી કે બીપીએલ ને એમાં ઈ લોકો નતા જતા. મોટા ભાગના લોકો આ ન્યારા થી માંડી અને જીઓ સુધીના જે પેટ્રોલ પંપો હતા ત્યાંથી ખરીદી કરી લેતા હતા, કારણ કે બહુ ફેર નહોતો હમ અને બલ્કમાં મળી રહે, લાઈનમાં બહુ ઊભું ન પડે વગેરે વગેરે. હમ હવે ઈ બધી ત્રણેય કંપનીઓ જે મેં નામ આપ્યા છે ખાનગી કંપનીઓ, એને પેટ્રોલ ડીઝલના ભાવ બલ્કમાં લેવા વાળા, તમારા ને મારા લોકો 2-5 લીટર લાય એને નહીં, એને વધાર્યા પણ એ 2-3-4 રૂપિયા જેવું વધાર્યું. પણ જે લોકો જથ્થાબંધ કરે 500 લીટર ડીઝલ આપો, 1000 લીટર ડીઝલ આપો, હમ એવું જે ટ્રાન્સપોર્ટર્સ, પછી ટ્રાવેલર્સ વાળા, ફેક્ટરી વાળા, એ લોકો જે લેવા જતા હતા એને લીટરે કેટલા વધાર્યા, 35 થી 40 રૂપિયા વધારી દીધા. હમ એટલે ઈ જે આખે આખો ગ્રાહકનો વર્ગ હતો મોટો બલ્ક વાળો, ઈ ડાયવર્ટ થઈને આવ્યો ક્યાં? મારા ને તમારા, હું ને તમે 2 વ્હીલર 4 વ્હીલર વાળા જ્યાંથી પેટ્રોલ લઈએ છીએ ત્યાં બધો ડાયવર્ટ થયો. અને હમ એટલે મયુરભાઈ, તમે જે કીધું અમરેલી, જુનાગઢ, જાફરાબાદ, વેરાવળ, કોડીનાર, તમે જ્યાં પણ જાઓ અથવા તો હાઈવે જેટલા સૌરાષ્ટ્ર ગુજરાતના છે બધી જગ્યાએ પેટ્રોલ પર નો સ્ટોક ખલાસ એવા બોર્ડે લાગી જાય છે. અથવા તો તમે કયો એમ 2 વ્હીલર વાળાને 200 રૂપિયાનું, 4 વ્હીલર વાળાને મેક્સિમમ 500 રૂપિયાનું પેટ્રોલ આપે છે આ લોકો, અને ડીઝલ વાળાને પણ ઈ સેન્સમાં આપે છે. એમાં સરકારે વળી નવો અત્યારે નિયમ જાહેર કર્યો કે 7-12 નો દાખલો બતાડો અને આધાર કાર્ડ બતાડો તો તમને નિયત મર્યાદામાં, એટલે 200 લીટર કે એવી રીતે તમને પેટ્રોલ ડીઝલ મળશે. એમાં આશય શું છે કે સંગ્રહખોરી ઘટે, કાળા બજારી ઘટે, અફડાતફડી હમ ઘટે. 7-12 નું ગુજરાતી એ છે કે જે ભાઈની પાસે જેટલી જમીન હોય, એના 7-12 માં લખ્યું હોય એને કેટલી જમીન છે, એને જમીનના માપમાં એને પેટ્રોલ મળે, એથી વધારે નહીં. ઓછું મળે, વધુ તો નહીં. હમ એટલે 7-12 નો ફતવો બહાર પાડ્યો. એટલે આમ તમને મેં કીધું તેમ કે અત્યારે હું ને તમે જે પેટ્રોલ પંપેથી ડીઝલ કે પેટ્રોલ લઈએ છીએ ત્યાં ઓલા જે બલ્ક વાળા હતા ઈ લોકો પણ ડાયવર્ટ થયા. એટલે પેલા તો 80% જેવી ડિમાન્ડ વધી ગઈ, એટલે પેટ્રોલની અછત વર્તાવા મંડી. આ નંબર 1. નંબર 2, અત્યારે ડીઝલ પેટ્રોલમાં 3-4 રૂપિયા ભાવ તો વધી ગયો, અને હજી ઓઇલ કંપનીઓ કહે છે કે અમને 25 થી 26 રૂપિયાનું હજી નુકસાન થઈ રહ્યું છે લીટરે. એટલે કે હજી 20-25 રૂપિયા ભાવ કદાચિત આ જો યુદ્ધ વકરે તો હજી 20-25 રૂપિયાનો ભાવ વધારો આવી શકે. એટલે પેટ્રોલ પંપ વાળા શું કરે છે, જથ્થો લઈ આવે પણ સાચવી રાખે, વેચે નહીં. શું કામ? કઈ રાતે 2-5 રૂપિયા વધી જાય કઈ નક્કી નથી. જ્યારે વધે ત્યારે એને બેનિફિટ મળી જાય ને. એને માની લો કે 80 રૂપિયા લીધું હોય ને રાતોરાત 5 વધી જાય કે 85-95 થઈ જાય તો એને તો 5 રૂપિયા લીટરે એટલે કેટલો ફાયદો થાય, કારણ કે એ લાખો લીટરમાં લેતા હોય છે પેટ્રોલ પંપ વાળા. એટલે આ બીજું કારણ ઈ છે સંગ્રહખોરીનું. ત્રીજું કારણ છે અરાજકતા, આશંકા, અફવા. મોટા ભાગે તમે જુઓ અને અફવાને પાંખ હોય, પગ ન હોય. અફવાને પાંખ હોય, બહુ પ્રસરે. જેની પાસે કાંઈ કામ નથી ને એ સૌથી વધુ અફવા ફેલાવી શકે કે ભાઈ હજી તો યુદ્ધ ભયંકર વકરે એવી સ્થિતિ છે અને પેટ્રોલ પંપ ની લોકડાઉન જેવી હાલત છે, લખી રાખો આમ તેમ. એટલે જે લોકોની પાસે પૈસા છે એ શું માને કે ભાઈ હમણાં ચોમાસું બેસી જશે જૂન મહિનામાં, અને અત્યારે પણ આગોતરી વાવેતર જે કરીએ એ ખેતરમાં છે, પૈસા છે, તો હાલો આપણે પેલા એક જથ્થો ખરીદી લઈએ. આમ બધું ભેગું થયું એટલે પેટ્રોલ પંપો ઉપર 5-5, 10-10 કિલોમીટરની લાઈનો લાગવા માંડી, અને છતાંય પેટ્રોલ કે ડીઝલ મળતું નથી. આ થઈ વાસ્તવિકતાની વાત. હવે તમને કહું, સરકારે જે 7-12 વાળો ઉપાય કર્યો એ કેટલો સફળ થશે અથવા તો હજી વધુ શું કરી શકે. મયુરભાઈ લખી રાખજો, તમારી આ ચેનલ થકી હવે પછી હું જે બોલવા જાઉં છું એ વાત જો સરકાર ખરેખર ધ્યાને ધરે તો લખી રાખો, ક્રાંતિ. આપણી જાતને બહુ ઘમંડવાળી વાત નથી કરતા, પણ સાંભળનારા પણ સમજી શકશે કે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે સરકાર પાસે, ગોલ્ડન સુવર્ણ તક છે એક વ્યવસ્થા ગોઠવવાની. શું છે એ આપને કહું. અત્યારે આપણી 90% ખેતી ટ્રેક્ટર આધારિત થાય છે.
અમરેલી પાસે ચિત્તલમાં સનેડો જે કહેવાય, સનેડો નાનું ટ્રેક્ટર ખેતી માટેનું, એ સનેડા બનેડા બને છે. એટલે ટ્રેક્ટર આધારિત ખેતી થાય છે. અને સરકાર એક 25,000 થી માંડી અને 60,000 સુધી પ્રતિ ટ્રેક્ટર ઈ સબસિડી આપે છે. હવે તમે વિચાર કરો, એક તરફ આપણા રાજ્યપાલ આર્યવત દેવ સાહેબ એ પણ શું કે છે, જૈવિક ખાતી કરો, ખેતી જૈવિક કરો, ઓર્ગેનિક, એટલે રાસાયણિક નહીં, સેન્દ્રિય ખાતર, આપણું છાણિયા ખાતર વાળી ખેતી કરો, જેથી કરીને પૌષ્ટિક એવી ઉપજ લઈ શકાય. વાત સાચી? તો સરકાર પાસે શું ઓપોર્ચ્યુનિટી છે એ કહું છું. તમે ટ્રેક્ટરમાં સબસિડી આપો છો. હવે ટ્રેક્ટરમાં ખેતી કરવી એટલે ડીઝલ તો જોઈએ, ડીઝલ તો પ્રદૂષણ કરવાનું જ છે. એના કરતા બળદ આધારિત ખેતી જો કરો, બળદ, ગૌવંશ, અને તમે એને સબસિડી જાહેર કરો કે બળદ આધારિત જે લોકો ખેતી કરશે એને અમે પ્રતિ બળદ આટલા કે ફલાણા જે નક્કી થાય તે. એટલે મશીનને આપી એના કરતા જીવને આપવામાં શું વાંધો? જો બળદ આધારિત ખેતી હોય કરે, એને સરકાર સબસિડી જાહેર કરે, તો તમારી જાણ ખાતર સૌથી પહેલામાં પહેલી વાત તો ઈંધણ બચે. કારણ કે બળદને ડીઝલ ન જોઈએ, એને ઘાસ જોઈએ. હવે ઈંધણ બચે એટલે સરકારને સૌથી વધુ ચિંતા જેની છે કે ભાઈ આપણે વિદેશી હુંડિયામણ બચાવવું છે. તો અતિ ઉત્તમ પ્રયોગ તો ઈ થાય, કારણ કે ખેતી પ્રધાન દેશ છે. ડીઝલ આધારિત ખેતી બંધ થાય, બળદ આધારિત જૈવિક ખેતી ઓર્ગેનિક ચાલુ થાય, તો બળદને ડીઝલ પીવરાવવું પડતું નથી. એટલે એક તો મોટામાં મોટો ફેર ઈ પડે કે વિદેશી હુંડિયામણ બચી જાય અને ગૌ ને ગૌવંશ બેયની રક્ષા થાય. અત્યારે બજારમાં તમે જુઓ, ઓલા ખૂંટિયા બળદ, ધણખૂટ જેવા આટા મારતા તમને નજરે મળે, બાકી બળદ જોવા મળતા નથી. શું કામ? બળદને કતલખાને જ લઈ જાય લાગતા વળગતા લોકો. એટલે ઈ પાપમાંથી, જીવ હત્યાના પાપમાંથી પણ બચી શકાય. ડીઝલ નો વપરાશ ઘટી જાય એટલે વિદેશી હુંડિયામણ બચે. ઉપરાંત ત્રીજું, બળદનું ગૌમૂત્ર ની અને ગૌનું છાણ, એની જેમ બળદનું છાણ, બળદનું મૂત્ર એ પણ ખેતીમાં જ થવાનું છે. કારણ કે ટ્રેક્ટરનું મૂત્ર કે ટ્રેક્ટરનું પોદળો તો થવાનું નથી. છાણનો પોદળો ટ્રેક્ટર થોડું કરવાનું, બળદ કરે. તો બળદનું છાણ, બળદનું મૂત્ર એ ખેતીમાં થાય. તો જૈવિક ખેતી આપોઆપ ફળદ્રુપ જમીન જે છે એ આ રાસાયણિક ને બદલે સેન્દ્રિય ખાતર વાળી થાય. રાજ્ય સરકાર અત્યારે ટ્રેક્ટર સહિત એવી 84 યોજના લાગુ કરેલી છે, 84, જેમાં એ સબસિડી આપે છે. ઈ વિવિધ પ્રકારના ઓજારો માટે થઈને. કેવા? તો રોટાવેટર, હાર્વેસ્ટર, ઓપનર સહિત, આપણે પાવડા, ત્રિકમ, કોદાળી છે ને એની જેમ વાત કરું છું, આ બધા માટે સબસિડી આપે સરકાર. એના કરતા ઈ જાહેરાત કરે અત્યારે બિલકુલ સુવર્ણ તક છે. શું કામ? આ વૈશ્વિક ડખો છે. જો સામાન્ય સ્થિતિ હોય અને સરકાર આવી ક્યાંક યોજના લાવે તો વિરોધનો સામનો કરવો પડે કે ભાઈ હવે ઈ કેદી થાય ને, બળદ પાળવા હેલી વાત નથી ને. ઘણા એમ કે ટ્રેક્ટર ને પાર કરી શકાય ને 5 દી 12 ગામ જઈ શકાય, બળદને થોડો જઈ શકાય, પાર કરી શકાય. પણ અત્યારે કારણ કે વિદેશથી ડીઝલ પેટ્રોલનો જથ્થો ઓછો આવે, સરકાર કહી શકે કે આનાથી ગામડા હેર્યા ભર્યા રહી શકે. કારણ કે ખેતી આધારિત છે આપણું બધું ગ્રામ્ય શૈલી. હવે એક ખેડૂત જેની પાસે જમીન છે એને જો 2-3 જોડી બળદ રાખવા પડે તો બળદ માટે થઈને પણ એક આધાએ તો ઘરે રોકાવવું પડે. કારણ કે બળદને પાણી પાવા લઈ જવા પડે, એને પળોટવા માટે થઈને હાલવા ચાલવા લઈ જવા પડે, એને નિરણ નાખવું પડે. તો આ રીતે ગૌ ને ગૌવંશ બેયની રક્ષા થાય, ખેતી જે છે સેન્દ્રિય થાય, ગામડા હર્યા ભર્યા રે, ડીઝલ નો વપરાશ ઘટે, વિદેશી હુંડિયામણ જે છે એ બચે, અને આપણે બધા કાયદેસર જેમ પેલા જમાનામાં મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી, એના જેવું થઈ જાય. આ મેં બીજો પ્રકાર કીધો. અને ત્રીજો પ્રકાર તમને કહું ભાઈ,
કે સરકાર અત્યારે પેટ્રોલ ડીઝલ નથી એમ કરી અને જે ભાવ વધારો કરી રહી છે અને એમ કે છે કે આના સિવાય છૂટકો નથી, તો તમારી જાણ ખાતર એક્સાઇઝ ડ્યુટી ઘટાડી અને જે નુકસાન સરકારે ભોગવવું પડે એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાથી, એક સમયે ચૂંટણી ટાણે એક્સાઇઝ ડ્યુટી ઘટાડી હતી, ₹13 પેટ્રોલ ઉપર એક્સાઇઝ ડ્યુટી કેન્દ્ર સરકાર લેતી હતી, તો 13 ના 3 કરી નાખ્યા, ₹10 ઘટાડી નાખ્યા હતા. અને ડીઝલ ઉપર તો 0 કરી નાખી હતી ચૂંટણી પહેલા. નીતિન પટેલ ને રૂપાણી સાહેબની પ્રેસ કોન્ફરન્સ તમે ગૂગલમાં સર્ચ કરી લેજો એટલે ખ્યાલ આવી જશે. તો સરકાર એવું કરી શકે. હવે તમે એમ કહો અત્યારે મુશ્કેલી છે, રાષ્ટ્રવ્યાપી છે, એક્સાઇઝ ડ્યુટી ઘટાડે, સરકારને બહુ મોટું નુકસાન થાય. ઓકે, હું એનો રસ્તો બતાવું સાહેબ. નુકસાન હોતા હે, પણ રસ્તો શું છે? સરકારે શું કરવું જોઈએ? સૌથી પહેલી વાત તો ઈ છે કે સરકારે એવી દેશની 100 કંપની, 100 થી 200 500 જેટલી હોય તેટલી એવી જાયન્ટ કંપનીઓ છે, એને કેવું જોઈએ કે તમારો એક જ વર્ષનો નફો તમે સરકારમાં જમા કરાવો. કારણ કે તમે જયારે મૂડી રોકાણ કર્યું ત્યારે અમે તમને સસ્તા ભાવે જમીન આપી, રોડ રસ્તાની કનેક્ટિવિટી આપી, વીજળીની વ્યવસ્થા કરી આપી, 99 વર્ષના પટ્ટે જમીને આપી છે, બાકી લોને આપી છે, એ ઓછા વ્યાજે, અમુક સબસિડીની રીતે. ટૂંકમાં સરકાર તમને બધી રીતે મદદ થઈ ત્યારે તમે હજારો કરોડ રૂપિયાના અહીંયા મૂડી રોકાણ સાથે ધંધો શરૂ કર્યો. ઓકે, તો કે હા, અને છેલ્લા કેટલાય વર્ષોથી કમાણી પણ કરો છો ને, રેકર્ડ ઉપર છે તમારી કમાણી, રેકર્ડ ઉપર છે. હું તમને કેટલાક 10 કંપનીઓના નામ આપું મયુરભાઈ, કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે, એનો વર્ષે નફો ટર્નઓવર તો જવા દો ને, આ દેખાડેલો નફો છે, છુપાડેલો નહીં. છુપાડેલો તો અનેક ગણો હોય. આ દેખાડેલા નફાની હું વાત કરું છું, રેકર્ડ ઉપરના. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નો નફો 81,300 કરોડ. SBI નો નફો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એનો નફો 67,000 થી 80,000 કરોડ. HDFC બેંક, એનો નફો 73,400 કરોડ પ્લસ. ICICI બેંક નો નફો 45,000 થી 54,000 કરોડ. ટાટા કન્સલ્ટન્સી સર્વિસ, એનો નફો 48,000 પ્લસ. ONGC નો નફો 55,000 કરોડ પ્લસ. LIC નો નફો 40,000 કરોડ પ્લસ. ઇન્ડિયન ઓઇલ નો નફો 43,000 કરોડ. કોલ ઇન્ડિયા નો નફો 35,000 કરોડ. ભારતી એરટેલ નો નફો 37,000 કરોડ. આ તો હું 10 જ કંપની અને એના એક જ વર્ષના નફાની રકમ બોલ્યો છું. આપણા દેશમાં સેંકડો કંપની એવી છે જેનો નફો જે મેં ફિગર કીધા એને આળે ગાળે છે અને વર્ષોથી છે. પાછું આજે છે એવું નથી. જો સરકાર એમ કે એક તો અમે એક્સાઇઝ ડ્યુટી ઘટાડી દઈએ એટલે ખેડૂતોને, ગરીબ લોકોને, મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે ડીઝલ પેટ્રોલ મળે, અને એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાથી સરકાર ઉપર જે ભારણ આવે એ ભારણ તમે એક વર્ષના નફામાં જે છે અમને આપી દો, 1 વર્ષ કે 6 મહિનાનો, કે જે તમારી ઈચ્છા પ્રમાણે. તો તમારી જાણ ખાતર બેલેન્સ શીટ બિલકુલ બેલેન્સ થઈ જાય અને પ્રજાને કોઈ વધારાની મુશ્કેલી વગર સરકાર આપણે આફત જે છે એને અવસરમાં પલટાવી શકે અથવા તો આફતને પાર કરી શકે. આ બે સ્થિતિ મેં તમને કીધી મયુરભાઈ. આ હાલત છે. બાકી જેમ તમે પૈસા વધારે જશો, પેટ્રોલ પંપો બંધ થતા જશે, હાઈવે ઉપર લાઈન લાગશે, ગ્રામીણ ક્ષેત્રમાં હમણાં ચોમાસું આવશે, આગોતરા વાવેતર અત્યારે થઈ ચૂક્યું છે, હવે મગફળીનું વાવેતર થવાનું છે, અને જો સરકાર પેટ્રોલ ડીઝલનો પુરવઠો પૂરો નહીં પાડી શકે તો ઓહા પોહો મચી જશે અને તમે ને હું બધા જાણીએ છીએ એન્ટી ઇન્કમ બનશે. સત્તા વિરોધી મત એ વધુ ભડકે બળશે. એટલે સરકાર પાસે આપણે 2 સુઝાવ આપ્યા છે. એક, ગૌ વંશ આધારિત ખેતી કરે એને સબસિડી આપે, બળદની સબસિડી જાહેર કરે, અને બીજું આ જે મોટી જાયન્ટ કંપનીઓ છે એને કહેવામાં આવે તમારા નફામાંથી થોડીક અમને મદદ કરો, તો બિલકુલ નાના માણસોને ઓછી મહેનત અથવા તો ઓછી મુશ્કેલી પડે અને મોટી રાહત આપી શકાય. જી મયુરભાઈ. સર, અત્યારે જે ચર્ચા ચાલી રહી છે એ જ સવાલ આપની પાસેથી એનો જવાબ જોઈએ છે. લોકડાઉન, એનર્જી લોકડાઉન આવશે કે કેમ? જો મયુરભાઈ, વાત તો ચાલી રહી છે ને એમાં સરકારના હાથની વાત પણ નથી. મેં શરૂઆતમાં તમને કીધું, ડોનાલ્ડ ટ્રમ્પે 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું ઈરાનને કે તમે તમારા યુરેનિયમમાં વપરાતા જે કઈ એમાં ઓલા જે કહેવાય યુરેનિયમમાં વપરાતા ધાતુ છે એની 60% ધાતુ અમને સરેન્ડર કરો.
અમને એટલે અમેરિકાને, અને 40% ધાતુનો નાશ કરી નાખો. બોલો, હવે ઈરાન પણ કટ્ટરવાદી છે અને મરતા ક્યાં નહીં કરતા. એને કીધું હવે અમારે અમસ્તું ગુમાવવા જેવું કઈ રહ્યું નથી. આયતોલા ખોમેનીથી માંડીને બધી જ એની જે કેબિનેટ કહેવાય મેઇન, એ તો બધી એક જ હુમલામાં ખતમ થઈ ગઈ. હવે જે કાંઈ છે એ બધું મરણિયા જેવા ખેલ છે. એટલે એને કીધું અમે તમારી કોઈ શરત માનવા તૈયાર નથી, મરી જાવું, બાકી તમને યાદ રખાવી દેવું કે અમે કોણ હતા એમ. એટલે અત્યારે બે બાજુ સ્થિતિ બહુ તંગ છે. એટલે તમે જેમ કહો છો એ એનર્જી લોકડાઉન, એટલે એ ડખો સંભવ છે. મોટા ભાગનું અત્યારે સ્થિતિ તણાવપૂર્ણ છે. અને એનર્જી લોકડાઉન એટલે સૌર ઉર્જામાં ઉપર આપણે ભલે હોઈએ, પણ વીજળીની કટોકટીથી માંડીને ઇન્ટરનેટ કનેક્શન સંભવ છે કે ઈ જો લોકડાઉન જેવી સ્થિતિ થાય તો હું ને તમે અત્યારે જે મોબાઈલ થ્રુ બોલી શકીએ છીએ અને આ ડિબેટ કરી શકીએ છીએ અને સમાજને આપી શકીએ છીએ, એ પણ સંભવ ન બને. નેટવર્ક ખોરવાઈ જાય, ઇન્ટરનેટ ખોરવાઈ જાય, અને આપણે બધા વળી પાછા ઓલા યુગમાં, મોબાઈલ વગરનો યુગ હતો એવા યુગમાં પાછા પ્રવેશી શકાય. પણ એ સ્થિતિ જે છે એ ક્યારે ખબર પડે? હજી 1-2 દિવસમાં ખબર પડશે. અમેરિકા જો થોડુંક નબળું પડે અથવા તો ઢીલું પડે અને ઈરાન કઈક થોડી ઘણી શરતો માને, ટૂંકમાં સમાધાન થાય તો મેળ પડે એમ છે. સમાધાન ન થાય તો તમે જે આશંકા વ્યક્ત કરો છો એ આશંકા સંભવ છે કે થઈ શકે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે 5 રાષ્ટ્રોના પ્રવાસ પછી સીધી એને જે પૂર્ણ કક્ષાની કેબિનેટ બોલાવીને વાત કરી, તો બહાર શું આવ્યું? પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને શું કીધું કે અમે વિકસિત ભારતની ચર્ચા કરી. અરે હરામ, બરોબર છે, વાત હાવ હંબક છે, ઈ ખોટી વાત છે, જેથી કરીને અફડાતફડી ન થાય. વિકસિત ભારતમાં તાત્કાલિક બેઠક કરવાની ક્યાં જરૂર છે? વિકસિત ભારત કઈ ચાપ દબાવો અને થઈ જાય વિકસિત, એવું તો છે નહીં. હકીકતે આવી જ ચર્ચા થઈ હોય. તમે જેની આશંકા વ્યક્ત કરી તે કે જો યુદ્ધ લંબાય તો એનર્જી લોકડાઉન પણ કરવું પડે તો શું થાય? એટલે તમે જુઓ, એક પછી એક કડકમાં કડક નિર્ણયો તો આવી રહ્યા છે. વર્ક ફ્રોમ હોમ ની વાત આવી રહી છે, ઈંધણ બચાવવાની વાત આવી રહી છે, બહારથી સોનું નહીં ખરીદવાની વાત આવી છે, ડીઝલ પેટ્રોલ નહીં ખરીદવાની વાત છે. બેંકોને પણ કીધું છે, ખાસ કરીને બેંકોને, કે તમારા પણ જે વાહનો ઇત્યાદિ છે એ પણ તમે બુદ્ધિપૂર્વક વાપરો. તમે પણ ટ્રામ્પ વધારેમાં જાઓ અને મૂડી રોકાણ, જેની પાસે મૂડી છે ને કીધું થોડી હાથવગી પર રાખો. અને બીજી બેંકો જેમ આપણી રિઝર્વ બેંક છે ને કીધું બને એટલું સોનું ખરીદો. તો તમારી જાણ ખાતર વિશ્વભરમાં અફડાતફડી તો છે જ, ખાલી આપણા દેશમાં જ નથી. આપણે ત્યાં ફેર શું છે વિશ્વમાં આપણામાં? આપણે સીધું સરકારને બસ કોસવા બહુ મંડીએ છીએ. ઈરાનમાં આટલા લોકો મરી કૂટી ગયા, યુદ્ધ હાલે છે, કોઈએ એવું તમે ક્યાંય છાપામાં સાંભળ્યું કે એના વિરોધ પક્ષથી માંડીને એની પ્રજાએ કીધું હોય આ સરકારને કે ભાઈ તમારામાં બુદ્ધિ નથી, આ અમેરિકા જેવું, અમેરિકા મહાસત્તા છે, એની સામે બથોડા લેવાની ક્યાં જરૂર હતી? આપણને ખબર તો છે આપણી મર્યાદાની, તો શરણાગતિ સ્વીકારી લીધી હોત તો હજારો લોકો બચી ગયા હોત, આખું ઈરાન કડાડા ભૂસ થઈ ગયું, એ બચી ગયું. એવું ક્યાંય સાંભળ્યું નહીં. તમે ટ્વિન ટાવર અમેરિકામાં લાદેને તોડી પાડ્યા, હજારો લોકો મરી ગયા. તમે, મેં એક વિડીયો જોયો પછી બીજો કોઈ વિડીયો, જે મૃતકો હોય એની માં, બેન, દીકરી, કાકા, મામા છાતી કૂટતા હોય, રડતા હોય, અને એ બુશમાં તો અક્કલ નથી, બુશ તો સત્યાનાશનો પાયો છે, આતંકવાદીઓને પૂગી ન હોય, આવું ક્યાંય સાંભળ્યું નહીં. વિશ્વભરમાં ક્યાંય રશિયા ને યુક્રેન 1.5-2 વર્ષથી બાંધે છે, અને યુક્રેનનો લગભગ ભૂકો કરી નાખ્યો, નિહાળું બંધ થઈ ગયા માંડીને બધું સત્યાનાશ થઈ ગયું. સાંભળ્યું યુક્રેનમાંથી કોઈએ કીધું, સરકારની ટીકા કરી કે ભાઈ એ તમે તો યાર કોમેડિયન હતા, વડાપ્રધાન થઈ ગયા, તમારામાં ક્યાં બુદ્ધિનો થતો છે? આ કોમેડિયન એટલે આપણે જેમ કપિલ શર્મા છે ને એમ યુક્રેનના વડાપ્રધાન છે, આવો સ્ટેન્ડ અપ કોમેડિયન હતા. પણ કોઈએ કીધું કે ભાઈ તમારામાં બુદ્ધિ નથી? ઈ શું છે, ત્યારે બધા લોકો દેશ માટે થઈને વાત કરતા હોય, એમાં પછી પક્ષ ના આવે, દેશની વાત આવે. એટલે આપણે ત્યાં શું છે, મોદીમાં બુદ્ધિ નથી, ગામને ટેકો આપે છે, પોતે ઉડવા મળી જાય. 5 રાજ્યની મુલાકાત, એલા કઈ ગુલ્ફી ખાવા ગયા હતા, 5 રાષ્ટ્રમાં ગયા હતા, તો એને કઈ એવું હોય કે હાલો ભાઈ ત્યાં એના લેવલના કામ હતા એટલે ગયા હતા. એને આપણને જે કીધું છે કે 140 કરોડ લોકો જો થોડી થોડી બચત કરે, હું 1 રૂપિયો બચાવું તો 140 કરોડ રૂપિયા બચત, કેટલા રૂપિયા બચે? 140 કરોડ બચે ને. એટલે એનર્જી લોકડાઉન ની તમારી આશંકા છે ઈ બિલકુલ વાજિબ છે, પણ ઈ જો અને તો ઉપર સંભવ છે. જો યુદ્ધ વકરે તો 100% એનર્જી લોકડાઉન પણ આવી શકે. જેમ અત્યારે બીજા બધા રાષ્ટ્રોમાં આવે, અમેરિકાની અત્યારે બીજા એક દેશ ઉપર નજર છે, ત્યાં એને ડીઝલ પેટ્રોલનો સપ્લાય બંધ કરી દીધો. એમાં 24 કલાકમાંથી 16 થી 18 કલાક વીજળી નથી હોતી ઈ દેશમાં.
અને એ દેશને કેપ્ચર કરવા માટે થઈને અમેરિકા હવે પાછું ન્યા ઈરાન પછીનો એનો વારો છે. એટલે એને એનર્જી લોકડાઉન જેવી સ્થિતિ કહેવાય. તો ભારતમાં પણ હજી થોડું દૂર છે. આપણે હજી આમ સૌર ઉર્જા જે નરેન્દ્ર મોદીની સરકારે સૌર ઉર્જાનો વિકલ્પ આપ્યો, બહેતરીનમાં બહેતરીન વિકલ્પ. આજે સમાજને હવે સમજાશે કે સૌર ઉર્જાનો જે તે સમયે નરેન્દ્ર મોદીએ જે પ્રયોગ આપ્યો હતો એ કેટલો ઉપયોગી છે. કારણ કે એમાં આપણે ભગવાન દયા છે થોડુંક સ્ટોરેજ કરી શકીએ છીએ અને આપણે વીજળીનો ઉપકરણો વાપરી શકીએ છીએ. બે ઘડી માની લ્યો આજથી જ્યારે સૌર ઉર્જા નામની કોઈ વ્યવસ્થા નહોતી ને આપણે કેવળ ને કેવળ ઇલેક્ટ્રિસિટી ઉપર જ આધારિત હતા અને અત્યારે જેવી સ્થિતિ થઈ હોત તો શું થાત? આપણે અંધારપટનો સામનો કરતા હોત. એટલે આ બધી જ ઘણા મોટા પગલાઓ જયારે સરકાર લેતી હોય ને એ સમય આવે ખબર પડે કે આનું મહત્વ શું હતું. એટલે આપણે એ કગાર ઉપર છીએ, એનર્જી લોકડાઉનની કગાર ઉપર છીએ. પણ મને લાગે ત્યાં સુધી લગભગ આ ઈરાનનો ડખો છે એ કદાચિત થોડે ઘણે અંશે વકરે તો પણ મોટા ભાગે જેમ બધાને આશંકા છે પરમાણુ યુદ્ધ જેવી તો સ્થિતિ નહીં થાય અને કદાચ આપણે બચી જઈએ. બાકીનો ઉપયોગ જે કરવો ઘટતો હશે એ સરકાર એના લેવલ પ્રમાણે પગલા ભરશે તો આપણે બચી શકીશું. અન્યથા જે કાંઈ વિપદા હોય સહન કરે છૂટકો છે. કારણ કે આ ઇન્ટરનેશનલ કક્ષાની છે અને આયાતી છે, ઇમ્પોર્ટેડ આફત છે. આપણી આત્મનિર્ભર વાળી આપણે પેદા કરેલી વાત નથી. આ બહારથી આવેલી છે. બે હાથી ઝઘડે તો જંગલના ઝાડવાનો કોઈ વાંક ન હોય છતાં એનો ખોર નીકળી જાય. એના જેવી આપણી હાલત છે. જી જી સર, ખૂબ ખૂબ આભાર સ્વરાજ સાથે જોડાવા બદલ.